કચ્છમાં પણ ચાંદીપુરા વાયરસનો પગ પેસારો થઈ ગયો છે। ત્યારે દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસના કેસો અત્યારે સતત વધી રહ્યા છે। ત્યારે કચ્છમાં પણ આવો જ બનાવ બન્યો છે। કચ્છના નખત્રાણાના દેવપરની બાળકીનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે। 1.5 વર્ષની બાળકી જીકે જનરલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ દાખલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે વધારવામાં આવ્યો છે। જોવા મળે છે અને સેન્ડ ફ્લાયથી આ ખાસ કરીને 14 વર્ષની અંદરના જે બાળકો હોય છે એને જ રોગ થાય છે। મોટાઓને થતો નથી કારણ કે આપણે ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગયેલી હોય। તમને જે વાત કરી કે ભાઈ જેના લક્ષણો જે છે કે ભાઈ સડન ઓનસેટ ઓફ ફીવર, હાઈ ગ્રેડ ફીવર છે, એની સાથે સાથે વોમિટિંગ બી હોઈ શકે છે, ખેંચ પણ આવી શકે છે અને ઓલ્ટર સેન્સોરિયમ અને કોમેટોસ કન્ડિશન સુધી જઈ શકે છે। અને એનું જે શું કહે ઇન્વેસ્ટિગેશન છે, આપણે એવું રાખ્યું હતું કે ભાઈ દરેક જગ્યાએ ના રાખતા એને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવી શકીએ આપણે। અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે આપણે એનો સારી રીતે ખ્યાલ રાખી શકીએ। આ જે દર્દી છે દેવપુરા ગામનો છે, નખત્રાણાનો, જેની વસ્તી લગભગ 3000 જેટલી છે, 3500 જેટલી, અને એ પાકા મકાનમાં જ રહે છે, એક વાડી વિસ્તારમાં રહે છે અને 1.5 વર્ષનું છે, રિયા રાઠોડ કરીને। એને 18મી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા, દેવાશીષને ત્યાં હોસ્પિટલમાં, અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા। 19મી અહીંયા સવારે આવી ગયું અને ત્યારથી પેશન્ટ અહીંયા આપણી પાસે